નમસ્કાર મિત્રો, કબીર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પ્લાનિંગ આસિસ્ટન્ટની પરીક્ષાના ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 એ સરેરાશનો પ્રશ્ન છે, જેમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 કુલ 7 સંખ્યાઓ આપેલી છે. હવે કોઈ પણ સંખ્યાઓની સરેરાશ એટલે તેનું સૂત્ર છે સરેરાશ બરાબર આપેલી સંખ્યાઓનો કુલ સરવાળો ભાગ્યા આપેલી કુલ સંખ્યા. એટલે કે 7 સંખ્યાઓનો સરવાળો જોઈએ તો 20 ને 40 60, 10 70, 70 ને 40 110, 110 ને 50 160, 160 ને 70 230. હવે એકમના અંક જોઈએ. 1 ને 2 3, 4 5, 6 11, 11 ને 8 19, 2 21 ને 1 22. 230 ને 22 એટલે 252 ભાગ્યા કુલ 7 સંખ્યા એટલે ભાગ્યા 7. હવે 252 ને 7 વડે ભાગીએ તો 7 તેરી 21 અને 7 છક 42 એટલે કે 36. આ સંખ્યાઓની સરેરાશ 36 છે. ઓપ્શન નંબર 1 36 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં પ્રથમ 73 પૂર્ણ સંખ્યાઓની સરેરાશ શોધવાની છે. પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય એટલે 73મો અંક એ 72 થશે. જ્યારે આ પ્રકારની શ્રેણીની સરેરાશ શોધવાની હોય કે જેમાં દરેક સંખ્યા વચ્ચે સમાન તફાવત હોય, અહીંયા દરેક સંખ્યા વચ્ચે 1નો તફાવત છે, ત્યારે પ્રથમ અંક અને અંતિમ અંકનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાથી આપણને સરેરાશ મળે છે. આના સોલ્યુશનમાં આપણે જોઈએ તો પ્રથમ અંક 0 પ્લસ અંતિમ અંક 72 ભાગ્યા 2. 72 પ્લસ 0 એટલે 72 ભાગ્યા 2 બરાબર 36. પરંતુ આપણે આની પહેલાના પ્રશ્નમાં જોયું તેમ જો સૂત્ર પરથી કરીએ તો કુલ સંખ્યાનો સરવાળો. હવે પ્રથમ 73 પૂર્ણ સંખ્યાઓનો સરવાળા માટેનું સૂત્ર છે n કૌંસમાં n-1 ભાગ્યા 2. n એટલે કે 73 ગુણ્યા 72 ભાગ્યા 2. 72 ભાગ્યા 2 એટલે કે 36 થશે. હવે કુલ સંખ્યાનો સરવાળો આપણને મળશે 73 ગુણ્યા 36 એટલે કે 73 ગુણ્યા 36 એ આપેલી કુલ સંખ્યાનો સરવાળો અને કુલ સંખ્યાઓની સંખ્યા 73 તો એ ભાગાકારમાં થશે 73. 73 છેદ ઉડી જાય તો 36 આ પ્રશ્નનો જવાબ મળે. કોઈ પણ રીતથી તમે આ પ્રશ્નનો જવાબ મેળવી શકો. ઓપ્શન નંબર 1 36. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં 6 સંખ્યાઓ ABC DEF આપેલી છે, જેમાં A, B અને C ની સરેરાશ 30 છે, C, D, E ની સરેરાશ 12 છે, E અને F ની સરેરાશ 7, C અને E ની સરેરાશ 13 છે. તો ABC DEF ની સરેરાશ શોધો. હવે આપણને આપેલી 6 સંખ્યાઓની સરેરાશ શોધવાની છે, તો 6 સંખ્યાઓનો કુલ સરવાળો ખબર હોવો જોઈએ. તો આપેલા ડેટા ઉપરથી જોઈએ તો A, B, C ની સરેરાશ 30 છે. અગાઉના પ્રશ્નમાં જોયું તેમ જો આપણે સરેરાશ બરાબર કુલ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા હોય તો કુલ સરવાળો મેળવવા માટે અહીંયા કુલ સંખ્યા ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં થાય. તો કુલ સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા કુલ સંખ્યા કરીએ તો મળી જાય. અહીંયા ABC ની સરેરાશ 30 આપેલી છે, તો સરેરાશ 30 છે. A, B અને C કુલ સંખ્યા 3 છે, તો કુલ સરવાળો A પ્લસ B પ્લસ C બરાબર 30 ગુણ્યા 3 એટલે કે 90 થાય. તેવી જ રીતના C, D, E ની સરેરાશ 12 છે, તો C પ્લસ D પ્લસ E સંખ્યા 3 હોય એટલે 12 ગુણ્યા 3 કરીએ 36, કુલ સરવાળો 36 થાય. E અને F ની સરેરાશ 7 છે, તો E પ્લસ F 14 મળે. C અને E ની સરેરાશ 13 છે, તો C અને E નો સરવાળો 26 થાય. હવે આપણને ABC DEF ની સરેરાશ શોધવાની છે. ABC અહીંયા 90 આપેલા છે, તો 90 આપણે અહીંયા મૂકી દઈએ. હવે આપણને D, E અને F જોઈએ છે, તો E અને F 14 આપેલા છે, તો અહીંયા 14. હવે D ની કિંમત આપણને આ બંનેના ડેટા ઉપરથી મળી જાય. જો C, D, E 36 હોય અને C, E 26 હોય તો C
અને ઈ 26 હોય તો ડી છે જે 10 થાય, એટલે ડી 10. અહીંયા આપણને ડી 10 મળે છે. ત્રણેયનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યાઓ 6 છે તો ભાગ્યા 6 બરાબર 90 ને 10 100, 100 ને 14 114, 114 ભાગ્યા 6, 19 છક 114 એટલે 19. આ પ્રશ્નનો જવાબ થાય છે. ઓપ્શન નંબર 1 19 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 માં 11 વડે ભાગી શકાય તેવી સૌથી નાની 5 અંકની સંખ્યા શોધવાની છે. હવે 11 વડે ભાગી શકાય તો આપણને તેના માટે 11 ની ચાવી ખબર હોવી જોઈએ. 11 ની ચાવી એમ કહે છે કે કોઈ પણ સંખ્યાનું એકી સ્થાન ઉપર આવેલી સંખ્યાઓનો સરવાળો અને બેકી સ્થાન ઉપર આવેલી સંખ્યાઓનો સરવાળો જો બંનેનો તફાવત એ 0 અથવા 11ના અવયવી હોય તો આપેલી સંખ્યા 11 વડે ભાગી શકાય. હવે અહીંયા આપણે જોઈએ તો એકી સ્થાન ઉપર 1, 0 અને 1 એટલે કે 1 પ્લસ 1 એટલે કે 2 અને 0 પ્લસ 0 એટલે 0. બંનેનો તફાવત 2 થાય છે જે 0 અથવા તો 11ના અવયવી નથી તો આ સંખ્યા 11 વડે ભાગી શકાય નહીં. આના સિવાયની બીજી સૌથી નાની સંખ્યા 10,010 છે. એમાં એકમના સ્થાન ઉપર આવેલા અંકોનો સરવાળો કરીએ તો 1, 0, 0 એટલે 1 અને બેકી સ્થાન ઉપર આવેલી અંકોનો સરવાળો 0 પ્લસ 1 એટલે કે 1. 1 માઇનસ 1 0 થાય તો 11ની ચાવી પ્રમાણે બંનેનો તફાવત 0 થતો હોય તો 11 વડે ભાગી શકાય. 10,000 અને 10 11 વડે વિભાજ્ય છે તો આ બંને અંક કરતા આ અંક નાનો હોય તો ઓપ્શન નંબર 2 આ પ્રશ્નનો જવાબ થાય. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં 1214 માણસો ધરાવતી એક રક્ષક સૈન્ય ટુકડીમાં 12 દિવસ ચાલે તેટલો સામાન છે. જો આ સૈન્ય ટુકડીમાં માણસો વધારીને 1821 કરવામાં આવે તો આ સામાન કેટલા દિવસ ચાલે? હવે કુલ સામાનનો જથ્થો કેટલો છે તે રકમમાં આપેલું નથી તો આપણે એવું ધારી લઈએ કે એક માણસ એક રોટલી ખાતો હોય તો 1214 માણસો કુલ 1214 રોટલી ખાય. હવે કુલ 1214 રોટલી 12 દિવસ ચાલે તેટલી છે તો 1214 ગુણ્યા 12 આ આપણને કુલ જથ્થો મળી ગયો. હવે 1214 ગુણ્યા 12 જે કુલ રોટલીનો જથ્થો છે તે 1821 માણસો વચ્ચે ભાગ પાડવાના છે તો ભાગ્યા 1821. 3 વડે ભાગ પાડીએ તો 3 છક 18, 2 નીચે આવે તો 0 અને 21 એટલે 3 સત્તા 21, 3 ચોક 12. 607 ના ડબલ ચોખા આપણને દેખાય છે 1214, 6 ના ડબલ 12, 7 ના ડબલ 14 તો 607 ગુણ્યા 2 એટલે કે 2, 4 દુ અને 8 તો 8 તો 1821 માણસો વચ્ચે કુલ 8 દિવસ સામાન ચાલે. ઓપ્શન નંબર 1 8 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 માં એવી સૌથી નાની સંખ્યા શોધવાની છે કે જે 6, 8 અને 10 વડે ભાગવામાં આવે તો દરેક કિસ્સામાં 3 શેષ રહે. તો સૌપ્રથમ આપણે 6, 8 અને 10 નો લસા લઈએ. 6, 8 અને 10 ત્રણેયમાંથી 2 કોમન નીકળે એટલે 2, અહીંયા 3 વધે, અહીંયા 4 અને અહીંયા 5. હવે કંઈ કોમન નથી નીકળતું તો ત્રણેયનો ગુણાકાર જોઈ લઈએ. 2 તેરી 6, ચોખ્ખું 24, 24 પંચા 120 તો 120 6, 8 અને 10 નો લસા છે. જો લસાને આપણે આ ત્રણેય સંખ્યાથી ભાગવામાં આવે તો શેષ 0 મળે પરંતુ આપણને દરેક કિસ્સામાં 3 શેષ વધારવાની છે તો આમાં +3 કરી દઈએ તો 123. હવે આ સંખ્યાને જો 6, 8 કે 10 કોઈ પણ વડે ભાગવામાં આવશે તો 3 શેષ રહે એટલે આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન નંબર 4 123. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં 8, 10 અને 12 વડે નિશેષ ભાગી શકાય તેવી અને 300 થી મોટી હોય એવી સૌથી નાની સંખ્યા શોધો. હવે 8, 10 અને 12 થી નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા ત્રણેયનો લસા હોય તો 8, 10 અને 12 નો લસા જોઈએ તો 120 એ 8, 10 અને 12 નો લસા છે પરંતુ આપણને 300 થી મોટી સંખ્યા જોવાની છે તો 120 ગુણ્યા 2 એટલે 240, 300 થી મોટી નથી તો 120 ગુણ્યા 3 કરીએ તો 360 જે 300 થી મોટી અને સૌથી નાની એટલે 300 થી મોટી નાનામાં નાની સંખ્યા 360 છે કે જે 8, 10 અને 12 વડે નિશેષ ભાગી શકાય તો ઓપ્શન નંબર 3 360 આ પ્રશ્નનો જવાબ છે.
પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 એ સાદુરૂપનો પ્રશ્ન છે, જેમાં 2 ની ઘાત 8 ભાગ્યા 2 ની ઘાત 5 ગુણ્યા 2 ની ઘાત 2 પ્લસ 2 ની ઘાત 3 માઇનસ 2 ની ઘાત 2 નું વર્ગમૂળ. હવે ભાગુ સબાના નિયમ પ્રમાણે સૌપ્રથમ ભાગાકાર થાય અને ઘાતાંકના કિસ્સામાં ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, એટલે કે 2 ની ઘાત 8 ભાગ્યા 2 ની ઘાત 5 હોય તો 2 ની ઘાત 8 માઇનસ 5 થાય, એટલે કે 2 ની ઘાત 3 ગુણાકાર 2 ની ઘાત 2 ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય, એટલે 3 પ્લસ 2 એટલે 2 ની ઘાત 5 વત્તા 2 ની ઘાત 3 માઇનસ, હવે વર્ગનું વર્ગમૂળ એટલે સંખ્યા પોતે જ મળે, એટલે કે 2. 2 ની ઘાત 5 એટલે કે 32 પ્લસ 2 નો ઘન એટલે કે 8 માઇનસ 2. 8 માંથી 2 જાય તો 6, 32 ને 6 38, એટલે કે ઓપ્શન નંબર 4 38 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. નીચેનું સાદુરૂપ આપો. આ પ્રશ્ન પણ સાદુરૂપનો પ્રશ્ન છે. સાદુરૂપના પ્રશ્નમાં સૌપ્રથમ કાઉન્સ છૂટો પાડવાનો હોય અને તેમાં પણ ભાગુ સબાનો નિયમ લાગુ પડે, એટલે અહીંયા 3 ગુણ્યા 7 એટલે કે 21, 21 માંથી 9 જાય તો 12, એટલે કે 36 ભાગ્યા 12 એટલે કે 3 અને 51 માઇનસ 3 એટલે 48. ઓપ્શન નંબર 1 48 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. કોઈ સંખ્યાને 10% વધારીને 2530 થાય છે તો મૂળ સંખ્યા કઈ? આ પ્રશ્ન ટકાવારીનો પ્રશ્ન છે. હવે ધારો કે કોઈ સંખ્યા 10 છે તો 10% વધારીએ તો એ સંખ્યા 11 થાય. હવે 11 ની વેલ્યુ આપણને 2530 આપેલી છે. ત્રિરાશિ મૂકીએ તો 11 ની વેલ્યુ જો 2530 હોય તો મૂળ સંખ્યા 10 હતી, તો 10 ની વેલ્યુ કેટલી? એટલે કે 10 ગુણ્યા 2530 ભાગ્યા 11. 11 ની ચાવી પ્રમાણે એકી સ્થાન ઉપર 2 અને 3 5 અને 5 પ્લસ 0 એટલે 5. 5 માઇનસ 5 એટલે 0 થાય. 11 થી ભાગી શકાય છે તો 11 તો 22, 3 વધે છે, 11 તેરી 33 એટલે કે 230. 230 ગુણ્યા 10 એટલે 2300. મૂળ સંખ્યા 2300 હોય. આ પ્રશ્નનો જવાબ ઓપ્શન નંબર 1 2300 છે. પછીનો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન પણ ટકાવારીનો જ પ્રશ્ન છે, જેમાં રોશનીની આવકમાં 12%નો વધારો થયો છે અને તેના ખર્ચમાં 70,000નો ઘટાડો થયો છે. જો તેની મૂળ આવકના 2% હતો તો નવી આવક નક્કી કરો. હવે રોશનીની આવકમાં 12%નો વધારો થયો છે, તો મૂળ આવક માની લો કે 100 હોય તો એની નવી આવક 112 થાય. તેના ખર્ચમાં 70,000નો ઘટાડો થયો છે, જે એની મૂળ આવકના 2% હતો. હવે 2% છે તેની કિંમત 70,000 છે. તો મૂળ આવક 100 હતી, અહીંયા 100 બનાવવા માટે ગુણ્યા 50 કરીએ તો અહીંયા પણ ગુણ્યા 50 થાય. 7 પંચા 35, 4 ને 5 0 લગાડશું. મૂળ આવક 35 લાખ મળી ગઈ. હવે આપણને નવી આવક એટલે કે 112 પૂછી છે, એટલે 100 માં બીજા 12% વધારે, એટલે 35 લાખના 10% 3,50,000. 12% ગોતવા એટલે હજી 2%, તો 2% 70,000 આપેલા છે તો પ્લસ 70,000 થાય. ત્રણેયનો સરવાળો કરીએ તો 39,20,000 આ પ્રશ્નનો જવાબ છે. ઓપ્શન નંબર 3 39,20,000. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. એક શાળાની ફી 5,280 થી વધીને 5,808 થાય છે તો કેટલા ટકાનો વધારો થયો? હવે નવી ફી 5,808 છે, જૂની ફી 5,280. બંનેની બાદબાકી કરીએ તો 8, 10 માંથી 8 જાય તો 2, અહીંયા થઈ જશે 7, 57 માંથી 52 જાય તો 5, 528. હવે જૂની ફી 5,280 છે અને આ 528 છે. જોતા જ ખ્યાલ આવે કે 5,280 ના 10% 528 છે, તો 10%નો વધારો થયો છે. ઓપ્શન નંબર 1 10% આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. જો એક દુકાનદાર 1,570 કોઈ વસ્તુ વેચે તો તેને 60% નુકસાન થાય છે. તે વસ્તુ ઉપર 36% નફો મેળવવા માટે તેણે તે વસ્તુ કઈ કિંમતમાં વેચવી પડે? હવે આપણે એવું ધારીએ કે વસ્તુની મૂળ કિંમત 100 હતી, 60%નું નુકસાન થાય છે એટલે 40માં વેચે છે અને એને 36% નફો જોઈએ છે તો એને 136માં વેચવું છે. બરાબર. હવે 40%ની કિંમત આપણને આપી દીધી છે 1,570.
કારણ કે 1570 વેચવાથી 60% નુકસાન થયું, એટલે આ કિંમત મૂળ કિંમતના 40% હોય. તો 40%ની કિંમત 1570 થાય તો 136ની કિંમત કેટલી? ત્રિરાશિ મૂકીએ તો 136 ગુણ્યા 1570 ભાગ્યા 40, 0 0 4 તેરી 12, ચોકે ચોકે 16, 34 ગુણ્યા 157. 34 ગુણ્યા 157 કરીએ, જો એકમનો અંક જોઈએ બંનેમાં તો 7 ચોકને 28, એકમના અંકમાં 8 હોય તો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર 1, 5338 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. એક વસ્તુ 520માં ખરીદવામાં આવે છે અને 546માં વેચવામાં આવે છે, તો આ વસ્તુ ઉપર કેટલા ટકા નફો થાય? હવે 520માં ખરીદી એટલે વસ્તુની મૂળ કિંમત 520 થઈ અને 546માં વેચે છે, તો આ બંનેનો તફાવત 26 રૂપિયા થયો. હવે 520 ઉપર 26નો નફો એટલે કેટલા ટકા નફો એમ પૂછવામાં આવ્યું છે. તો 520ના 10%, 10% એટલે 1 0 કાઢી નાખીએ તો 10% મળે, એટલે કે 52 10% થયા. પરંતુ 26 છે એ 52ના અડધા છે. જો 10%ની વેલ્યુ 52 હોય તો 5%ની વેલ્યુ 26 હોય, તો 26 છે એ 5% છે. તો આ વસ્તુ ઉપર 5%નો નફો થાય. ઓપ્શન નંબર 4, 5% આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 15. એક વસ્તુને 5% ડિસ્કાઉન્ટ ઉપર વેચ્યા પછી 71% નફો થાય છે, તો માર્કઅપ ટકાવારી કેટલી હોય? હવે કોઈ પણ દુકાનદાર ડિસ્કાઉન્ટ છે એ મૂળ કિંમત ઉપર ન આપે પરંતુ છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપે. એટલે કે જો મૂળ કિંમત 100 હોય તો દુકાનદાર 100 ઉપર ડિસ્કાઉન્ટ નથી આપતો, પરંતુ કંઈક રકમ વધારી અને કિંમતને છાપે છે અને આ છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપે છે. આ છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ 5%નું આપે છે અને 71% નફો થાય છે. એટલે કે જો મૂળ કિંમત 100 હતી તો 171 એની વેચાણ કિંમત થાય, કારણ કે નફો હંમેશા મૂળ કિંમત ઉપર ગણવામાં આવે. નફો અથવા ખોટ જે મૂળ કિંમત ઉપર જ ગણતરી થાય છે. એટલે જો 100ની વસ્તુ હોય તો 171માં વેચે તો 71% નફો થાય, પરંતુ આ 171 એ 5% ડિસ્કાઉન્ટ આપ્યા પછીની કિંમત છે. એટલે આપણે જો આ કિંમત 95% હોય તો આપણને 100% છાપેલી કિંમત મળે. એટલે કે આ કિંમતના 95% 171 છે. તો આપણે એમ કહીએ કે 95% 171 હોય તો 100% છાપેલી કિંમત થાય. તો 100ની કિંમત કેટલી? ત્રિરાશિ મૂકીએ તો 100 ગુણ્યા 171 ભાગ્યા 95, 19 5 95, 19 9 171, 20 5 100, તો 20 9 180. દુકાનદારે 180 છાપેલી કિંમત હતી, તો માર્કઅપ ટકાવારી કેટલી? એટલે કે 100 હતી અને 180 કિંમત છાપી તો 80% માર્કઅપ કરી, 80%નો વધારો કર્યો. 80%નો વધારો કર્યો એટલે 180 એ છાપેલી કિંમત થઈ. અહીંયા ઓપ્શન નંબર 1, 80% આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. આ પ્રશ્ન પણ નફા અને ખોટનો પ્રશ્ન છે, જેમાં એક ડ્રેસમાં છાપેલી કિંમત 4100 છે અને 19% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે કે છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ મળશે તો ડ્રેસની વેચાણ કિંમત કેટલી હોય? તો 19% ડિસ્કાઉન્ટ આપ્યું તો આ કિંમતના 81% વેચાણ કિંમત હોય. 19% બાદ કરી અને વેચવામાં આવે તો 81% વધે. તો આપણે ત્રિરાશિ મૂકીએ તો 100%ની કિંમત 4100 હોય તો 81ની કિંમત કેટલી? તો 81 ગુણ્યા 4100 ભાગ્યા 100, 0 0 કાઢીએ તો 81 ગુણ્યા 41 બચે. 81 ગુણ્યા 41 એટલે 3321. ઓપ્શન નંબર 2, 3321 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 17. પ્રશ્ન નંબર 17માં 15/45, 19/p, તો p નું મૂલ્ય શોધો. આ પ્રકારના પ્રશ્નમાં અહીંયા જે કિંમતનો રેશિયો થતો હોય એ કિંમતનો અહીંયા પણ રેશિયો હોવો જોઈએ. અહીંયા જોઈએ તો 1/3નો રેશિયો થાય, 15 તેરી 45. તો અહીંયા 1/3નો રેશિયો કરવા માટે 57 હોવું જોઈએ. 19 તેરી 57 એટલે p નું મૂલ્ય થશે 57. ઓપ્શન નંબર 2 આ પ્રશ્નનો જવાબ છે 57. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18. પ્રશ્ન નંબર 18માં નીચેનામાંથી કયો ગુણોત્તર સૌથી નાનો છે આ શોધવાનું છે. તો ઓપ્શન જોઈએ તો 15/12, 12/20, 12/30 અને 12/15. હવે કોઈ પણ ગુણોત્તરની સરખામણી કરવાની હોય ત્યારે જો અંશ સમાન હોય અથવા તો છેદ સમાન હોય તો સરળતાથી સરખામણી થઈ શકે. હવે
જ્યારે અંશ છે એ છેદ કરતા મોટો હોય તો એ સંખ્યા 1 કરતા વધુ મળે. તો ઓપ્શન નંબર 1 આપેલી ત્રણેય સંખ્યા કરતા મોટી થાય એટલે ઓપ્શન નંબર 1 નીકળી જાય. હવે બચેલા ત્રણ ઓપ્શન 2, 3 અને 4માં અંશ સમાન છે. દરેકમાં અંશ 12 આપેલો છે. તો જ્યારે અંશ સરખો હોય ત્યારે જેનો છેદ મોટો એ સંખ્યા સૌથી નાની થાય. ઉદાહરણ તરીકે જોઈએ તો જો 12ના 20 ભાગ પાડવાના હોય તો 12ના 15 ભાગ કરતા નાના હોય. એવી જ રીતના 12ના 30 ભાગ છે એ 12ના 20 ભાગ કરતા નાના હોય. તો અંશ સમાન હોય ત્યારે જેનો છેદ મોટો એ સંખ્યા સૌથી નાની થાય. તો આ ત્રણ ઓપ્શનમાં 12ના છેદમાં 30, 30 છે 15 અને 20 કરતા મોટી છે. તો ઓપ્શન નંબર 3 આ પ્રશ્નનો જવાબ થાય. 12ના છેદમાં 30. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 19. પ્રશ્ન નંબર 19માં કરણ અને અર્જુન અનુક્રમે 1700 અને 560નું રોકાણ કરે છે. જો તેમને મળેલા નફામાં કરણનો હિસ્સો 340 હોય તો બંનેને મળીને કુલ કેટલો નફો થાય? આ પ્રકારના દાખલામાં જેનું જેટલું રોકાણ એટલો નફો. જો રોકાણ વધુ તો નફો વધુ, જો રોકાણ ઓછું તો નફો ઓછો. આપણે જોઈએ તો કરણ અને અર્જુન, કરણના 1700 રૂપિયા રોકાણ કરેલા છે અને અર્જુનના 560 રૂપિયા છે. બેનો રેશિયો કાઢીએ તો 0, 0 કેન્સલ. 2 થી ભાગ કરીએ તો 85, અહીંયા 28. બે 85:28ના રેશિયોમાં રોકાણ કરેલ છે. હવે બેયનું રોકાણનો સરવાળો કરીએ તો 85 + 28 એટલે 113. રકમમાં આપેલું છે કે કરણને 340 રૂપિયા મળ્યા છે. એટલે કે જે 85 ભાગનું રોકાણ કર્યું છે એ ભાગમાં એને 340 રૂપિયા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે 85 ભાગનું મૂલ્ય 340 રૂપિયા થાય. તો આપણને પૂછ્યું છે 113ના કેટલા, એટલે કે કુલ નફો કેટલો. કુલ નફો 113 છે. તો 113ના કેટલા? ત્રિરાશિ મૂકીએ તો 113 ગુણ્યા 340 ભાગ્યા 85. 17 પંચા 85, 17 દુ 34, 20, 5 ચોક 20. 113 ગુણ્યા 4 એટલે કે 452. ઓપ્શન નંબર 1 452 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 20. પ્રશ્ન નંબર 20માં શ્યામ 20 દિવસમાં એક ઘરને પેઇન્ટ કરે છે. જો તે ઘનશ્યામ સાથે મળી અને એ જ ઘરને 16 દિવસમાં રંગકામ પૂર્ણ કરે તો એકલો ઘનશ્યામ આ ઘરને કેટલા દિવસમાં પેઇન્ટ કરે? હવે આપણે અહીંયા ઘરને પેઇન્ટ કરવાનું છે ભૂલી જઈએ અને એવું ધારીએ કે કોઈ એક કામ છે એ 20 દિવસમાં શ્યામ પૂરું કરે અને ઘનશ્યામ સાથે મળે તો 16 દિવસમાં પૂરું કરે. અહીંયા આપણે જોઈએ તો શ્યામ છે એ કોઈ એક કામ 20 દિવસમાં પૂરું કરે અને જ્યારે શ્યામ અને ઘનશ્યામ બે સાથે મળે તો 16 દિવસમાં પૂરું થાય. જો આ બેનો લસા કાઢીએ તો 80 મળે. આપણે એવું ધારીએ કે જો કુલ કામ 80 હોય, 80 આપણે એટલા માટે લીધેલું છે કે બેનો લસા કાઢવાથી 20 અને 16 બંનેથી 80ને ભાગી શકાય. એટલે 80 આપણે કુલ કામ ધારી લઈએ કે કુલ કામ 80 હોય. જો શ્યામ 20 દિવસમાં પૂરું કરતો હોય તો એક દિવસમાં 4 કામ પૂરું કરે. તેવી જ રીતના શ્યામ અને ઘનશ્યામ 16 દિવસમાં પૂરું કરતા હોય તો 80/16 એટલે કે 5. તો બે મળીને એક દિવસમાં 5 કામ કરે. કુલ 80 કામ 16 દિવસમાં થાય. હવે શ્યામ એકલો 4 કામ કરતો હોય, શ્યામ અને ઘનશ્યામ બે ભેગા મળી અને 5 કામ કરતા હોય તો ઘનશ્યામ એકલો 1 કામ કરતો હોય. એટલે કે ઘનશ્યામની કેપેસિટી 1 મળે છે. હવે જો ઘનશ્યામ 1ની કેપેસિટીથી 80 કામ કરવાનું હોય તો ઘનશ્યામને 80 દિવસ લાગે. તો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન નંબર 3 80. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21માં એક વાન 7 કલાકમાં 190 કિલોમીટર, 4 કલાકમાં 185 કિલોમીટર અને 2 કલાકમાં 145 કિલોમીટરનું અંતર કાપે છે. તો વાનની સરેરાશ ઝડપ કેટલી? હવે ઝડપનું સૂત્ર આપણને ખબર છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તેવી જ રીતના સરેરાશ ઝડપ પૂછવામાં આવે તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં આ કુલ અંતર કાપવા માટે લાગેલ કુલ સમય. અહીંયા આપણે જોઈએ તો કુલ અંતર મળશે 190 + 185 + 145. કુલ અંતર થાય 520 ભાગ્યા કુલ સમય એટલે કે 7 કલાક + 4 કલાક + 2 કલાક એટલે કે કુલ સમય થશે 13 કલાક. 520 ભાગ્યા 13, 13 ચોકુ 52 એટલે કે 40.
આ વાનની સરેરાશ ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે, એટલે કે ઓપ્શન નંબર 2 40. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 22. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 675 કિલોમીટરનું અંતર કાપે છે, તો કુલ સમય કેટલો? તો લાગતો સમય કેટલો? હવે ઝડપનું સૂત્ર આપણે જોયું તેમ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ આપેલી છે 90 કિલોમીટર પ્રતિ કલાક બરાબર અંતર આપ્યું છે 675 કિલોમીટર અને સમય શોધવાનો છે. સમય અહીંયા ભાગાકારમાં છે, અહીંયા જાય તો ગુણાકારમાં 90 અહીંયા આવે છેદમાં, એટલે કે સમય બરાબર 675 ના છેદમાં 90. 6 ને 5 11 ને 7 18, તો 9 થી ભાગ હાલશે. જો 9 થી ઉડાડીએ તો અહીંયા 10 અને અહીંયા 9 સત્તા 63 ને 9 પંચા 45, એટલે કે 75 ના છેદમાં 10 છેદમાં 10, એટલે અહીંયા પોઈન્ટ આવશે, એટલે કે 7.5. સમય લાગે 7.5 કલાક. ઓપ્શન નંબર 4 7.5 કલાક જવાબ આવશે. પછીનો પ્રશ્ન જોઈએ. એક હોડી પ્રવાહની સાથે 40 કિલોમીટરનું અંતર 4 કલાકમાં અને એટલું જ અંતર સામા પ્રવાહમાં 5 કલાકમાં કાપે છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધો. હવે ઝડપનું સૂત્ર દરેક કિસ્સામાં સમાન જ રહે છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. પણ હોડી જો પ્રવાહની સાથે જતી હોય તો એક તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ હોય પ્લસ પ્રવાહની ઝડપ પણ એમાં એડ થાય, એટલે કે હોડીની પોતાની ઝડપ, જેને આપણે બી કહીએ, બોટ પ્લસ વોટરની સ્પીડ, એટલે કે પ્રવાહની સ્પીડ બી પ્લસ વોટર બરાબર અંતર છે 40 કિલોમીટર અને સમય છે 4, એટલે કે પ્રવાહની દિશામાં જો હોડી જાય તો 40 ભાગ્યા 4, એટલે કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય. એવી જ રીતના જ્યારે સામા પ્રવાહમાં જાય ત્યારે બોટની પોતાની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની દિશા માઇનસ થશે, કારણ કે સામો પ્રવાહ આવતો હોય એટલે બોટની સ્પીડને અવરોધે, એટલે કે બોટ માઇનસ વોટર બરાબર અંતર સમાન છે, એટલે કે 40 અને સમય લાગે છે 5 કલાક, કારણ કે ઝડપ ઘટી જાય એટલે સમય વધી જાય. તો 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામા પ્રવાહમાં જાય છે. હવે આપણને સ્થિર પાણીમાં હોડીની ઝડપ શોધવાનું કીધું છે, એટલે કે બી ની વેલ્યુ ગોતવાની છે. આ બંને સમીકરણ જોઈએ તો બી પ્લસ ડબલ્યુ બરાબર 10, બી માઇનસ ડબલ્યુ બરાબર 8. જો બંનેનો સરવાળો કરીએ તો ડબલ્યુ ડબલ્યુ કેન્સલ થાય, બી પ્લસ બી એટલે 2b બરાબર 10 પ્લસ 8 એટલે 18, 2 નવા 18. તો બોટની સ્થિર પાણીમાં ઝડપ 9 મળે છે, એટલે કે ઓપ્શન નંબર 1 9 આ પ્રશ્નનો જવાબ છે. જો પ્રવાહની દિશા પૂછેલી હોય તો આ બંને સમીકરણને બાદબાકી કરી ભાગ્યા 2 કરવાથી પ્રવાહની દિશા મળે. જો અહીંયા બાદબાકી કરીએ તો બી કેન્સલ થાય અને 2 વોટર બરાબર 2 મળે, એટલે કે પાણીની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક મળે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 24. પ્રશ્ન નંબર 24માં 245 મીટર અને 255 મીટર લાંબી બે ટ્રેન અનુક્રમે 32.5 મીટર પ્રતિ સેકન્ડ અને 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે એકબીજા તરફ ગતિ કરે છે. તેમને એકબીજાને પસાર કરવામાં કેટલો સમય લાગશે? આપણે જોયું તેમ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે અહીંયા ટ્રેન એકબીજા તરફ ગતિ કરે છે તો ઝડપનો સરવાળો થશે, એટલે કે 32.5 પ્લસ 30 અને ટ્રેન એકબીજાને પસાર કરે છે એટલે બંને ટ્રેનની લંબાઈનો સરવાળો થાય. ટ્રેનના કિસ્સામાં બંને ટ્રેનની લંબાઈ એ અંતર થાય છે. જ્યારે એકબીજાને પસાર કરતી હોય ત્યારે તેમનું અંતર તેમની લંબાઈ જેટલું જ હોય, એટલે બંને ટ્રેનની લંબાઈ 245 પ્લસ 255 થાય. સમય આપણે શોધવાનો છે. 32.5 પ્લસ 30 એટલે 62.5 બરાબર 245 અને 255 એટલે 500 છેદમાં સમયને સૂત્રનો કરતા બનાવીએ તો સમય બરાબર 500 છેદમાં 62.5. અહીંયાથી પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં 10 આવે, છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા ગુણ્યા 10 થાય. 625 એટલે 25 નો વર્ગ અને 25 દુ 50 એટલે કે 20
5 ચોકું 20 અને 25 25 25, 5 દુ 10, 4 દુ 8, તો સમય મળશે 8 સેકન્ડ. ઓપ્શન નંબર 4 8 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25માં સાદુરૂપ આપવાનું છે. 3x વત્તા 2y આખા કૌંસનો વર્ગ માઇનસ 9x સ્ક્વેર માઇનસ 12xy પ્લસ 4y નો વર્ગ. હવે અહીંયા આપણે 3x ને a કહીએ અને 2y ને જો b કહીએ તો a પ્લસ b આખા કૌંસનો વર્ગ. તો એનું સૂત્ર છે a પ્લસ b આખા કૌંસનો વર્ગ એટલે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ. અહીંયા a એટલે 3x, તો 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ પ્લસ 2ab એટલે 3x ગુણ્યા 2y ગુણ્યા 2 એટલે કે 12xy પ્લસ b નો વર્ગ એટલે કે 4y નો વર્ગ. અહીંયા માઇનસના માઇનસ 9x નો વર્ગ માઇનસ 12xy પ્લસ 4y નો વર્ગ. હવે 9x નો વર્ગ અને માઇનસ 9x નો વર્ગ તો આ બે કેન્સલ થાય, પ્લસ 12xy અને માઇનસ 12xy તો આ બે કેન્સલ થાય. અહીંયા 4y નો વર્ગ અને 4y નો વર્ગ તો 8y નો વર્ગ. તો ઓપ્શન નંબર 2 આ પ્રશ્નનો જવાબ છે 8y નો વર્ગ. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 26. પ્રશ્ન નંબર 26માં જોઈએ તો x, y અને z નું મૂલ્ય શોધવાનું છે. અહીંયા કુલ 3 સમીકરણ આપેલા છે. એના ઉપરથી આપણને x, y અને z નું મૂલ્ય શોધવાનું છે. ઓપ્શન ઉપરથી જોઈએ તો દરેક ઓપ્શનમાં z 2 આપેલું છે. તો પેલું x, y અને z ત્રણેયનો સરવાળો 9 છે. જો z 2 હોય તો x પ્લસ y બે અહીંયા પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય એટલે 9 માઇનસ 2 એટલે કે 7. તો x અને y નો સરવાળો 7 થાય. હવે દરેક ઓપ્શનમાં જોઈએ તો અહીંયા 3 અને 1 4, 5 અને 3 8, તો 4 ને 3 7. ઓપ્શન નંબર 3 આ એકમાં જ x અને y નો સરવાળો 7 થાય છે. તો ઓપ્શન નંબર 3 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 27. બે સંખ્યાઓનો સરવાળો 10 છે. પહેલી સંખ્યાના 3 ગણા અને બીજી સંખ્યાના 5 ગણા એનો સરવાળો 36 થાય તો મોટી સંખ્યા કઈ? હવે આપણે એવું ધારી લઈએ કે પહેલી સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. અહીંયા કીધું છે બેયનો સરવાળો 10 છે તો x વત્તા y બરાબર 10 કીધું છે. પહેલી સંખ્યાના 3 ગણા, પહેલી સંખ્યા x ના 3 ગણા એટલે 3x અને બીજી સંખ્યાના 5 ગણા એટલે બીજી સંખ્યા y એના 5 ગણા એટલે 5y. બંનેનો સરવાળો એટલે પ્લસ 36 છે ઇઝ ઇક્વલ ટુ 36. હવે x અથવા y કોઈ પણને કોમન બનાવીએ તો અહીં આપણે x ને કોમન બનાવીએ નીચેના સમીકરણ પ્રમાણે. તો આ સમીકરણને ગુણ્યા 3 કરીએ તો 3x પ્લસના પ્લસ 3y બરાબર 10 ગુણ્યા 3 એટલે 30. બંને સમીકરણને બાદ કરીએ તો 3x માઇનસ 3x એટલે 0. 5માંથી 3 જાય તો 2y બરાબર 36માંથી 30 જાય તો 6. તો y બરાબર 3. y બરાબર 3 આ સમીકરણમાં મૂકીએ તો x બરાબર 7 મળે. તો મોટી સંખ્યા 3 અને 7માં મોટી સંખ્યા 7 છે. જે મોટી સંખ્યા પૂછેલી છે તો ઓપ્શન નંબર 2 7 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 28. પ્રશ્ન નંબર 28માં પુનિતા કરતા સુનિતા 11 વર્ષ નાની છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 59 વર્ષ થાય તો પુનિતાની હાલની ઉંમર શોધો. પુનિતાની ઉંમર શોધવાની છે. આપણે જોઈએ તો પુનિતા અને સુનિતા. ધારો કે પુનિતાની હાલની ઉંમર x છે તો સુનિતા પુનિતા કરતા 11 વર્ષ નાની છે તો x માઇનસ 11 થાય. હવે કીધું છે કે 4 વર્ષ પછી એટલે 4 વર્ષ પછી પુનિતાની ઉંમરમાં પણ 4 વર્ષનો વધારો થશે અને સુનિતાની ઉંમરમાં પણ 4 વર્ષનો વધારો થશે. તો 4 વર્ષ પછી પુનિતા x પ્લસ 4 થાય અને સુનિતા x માઇનસ 11 પ્લસ 4 એટલે માઇનસ 11 પ્લસ 4 તો માઇનસ 7 વધે. તો 4 વર્ષ પછી સુનિતા x માઇનસ 7 થાય. બંનેનો સરવાળો 59 વર્ષ કીધો છે એટલે કે x પ્લસ 4 પ્લસ x માઇનસ 7 બરાબર 59. x પ્લસ x એટલે 2x માઇનસ 7 પ્લસ 4 એટલે માઇનસ 3 બરાબર 59. 3 અહીંયા માઇનસ છે અહીંયા જાય તો પ્લસ થાય એટલે કે 2x બરાબર 62. તો x બરાબર 31.
પૂછ્યું છે કે પુનિતાની હાલની ઉંમર કેટલી? તો પુનિતા એટલે x, તો x ની ઉંમર 31, એટલે પુનિતાની હાલની ઉંમર 31 છે. ઓપ્શન નંબર 4, 31 વર્ષ આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 29માં એક સમાંતર શ્રેણી 14, 19, 24, 29 પહેલા 11 પદનો સરવાળો પૂછેલો છે. હવે જ્યારે સમાંતર શ્રેણી આપેલી હોય અને આપેલા પદનો સરવાળો શોધવાનો હોય તો એનું સૂત્ર છે sum of n term is equal to n by 2 into 2a plus n minus 1 into d. sum of n એટલે nth ટર્મ સુધીનો સરવાળો, n એટલે જેટલા પદ આપ્યા હોય, 11 પદ આપેલા હોય તો n બરાબર 11, a એટલે પ્રથમ પદ એટલે કે 14 અને d એટલે ડિફરન્સ એટલે તફાવત, દરેક પદ વચ્ચેનો તફાવત. હવે s11 બરાબર 11/2 કૌંસમાં 2a એટલે 2 ગુણ્યા 14 પ્લસ n-1 એટલે કે 11 - 1 એટલે કે 10, 10 ગુણ્યા દરેક પદ વચ્ચેનો તફાવત 14 ને 5 19, 19 ને 5 24, 24 ને 5 29, તો દરેક પદ વચ્ચેનો તફાવત 5 છે, તો 10 ગુણ્યા 5. સાદુરૂપ આપીએ તો 11/2 કૌંસમાં 14 28 પ્લસ 50 બરાબર 11/2 ગુણ્યા 28 પ્લસ 50 એટલે કે 78, 2 વડે ભાગીએ તો 39, 39 ગુણ્યા 11. કોઈ પણ સંખ્યાનો 11 હારે ગુણાકાર કરવાનો હોય ત્યારે એકમનો અંક એનો રાખવાનો 9, 9 પ્લસ 3 બંનેનો સરવાળો એટલે કે 12, 12 ના 2 વધી પડી 1, 3 ને 1 4 એટલે કે 429. ઓપ્શન નંબર 2 429 આ પ્રશ્નનો જવાબ છે. પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 30. પ્રશ્ન નંબર 30માં સમાંતર શ્રેણી આપેલી છે 102, 104, 106 એમ આપણને 35મું પદ શોધવાનું છે. જ્યારે પણ સમાંતર શ્રેણીમાં n નંબરનું પદ શોધવાનું હોય તો એનું સૂત્ર છે an is equal to a1 plus n-1 into d. એટલે કે n એટલે કે જેટલામું પદ પૂછેલું હોય, 35મું પદ છે તો n એટલે 35 બરાબર a1 એટલે આપણે અગાઉના પ્રશ્નમાં જોયું એમ પહેલું પદ એટલે કે 102 પ્લસ n-1 એટલે કે 35 - 1 એટલે કે 34 અને d એટલે ડિફરન્સ, દરેક પદ વચ્ચેનો તફાવત, 102 અને 104 એટલે 2 નો તફાવત, 104 અને 106 એટલે 2 નો તફાવત, તો d એટલે 2. જોઈએ તો 102 વત્તા 34 દુ 68, 102 વત્તા 68 એટલે 170. ઓપ્શન નંબર 4 170 આ પ્રશ્નનો જવાબ છે. થેન્ક યુ મિત્રો. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.